નમસ્કાર. આજકાલ બાળકો પર ભણતરનું જે પ્રેશર છે એના વિશે તો આપણે બધા જાણીએ છીએ. પણ શું ખરેખર કોઈની સફળતા એના માર્ક્સની ટકાવારી પરથી નક્કી થવી જોઈએ? ચાલો આજે આ જ વિષય પર થોડી ઊંડી અને રસપ્રદ વાત કરીએ. ચાલો એકદમ જબરદસ્ત વિચારથી આ વાતની શરૂઆત કરીએ. જરા વિચારો, ગુજરાતમાં એવી સ્કૂલો ખુલે જેના ગેટ પર મોટું બોર્ડ મારેલું હોય, જેમને 40%થી વધારે માર્ક્સ આવ્યા હોય એમના માટે અહીં એડમિશન બંધ છે. કેવું લાગે? સાંભળીને જ થોડું અજીબ લાગે, પણ આ એક વિચાર જ આપણને આખી એજ્યુકેશન સિસ્ટમ વિશે નવેસરથી વિચારવા પર મજબૂર કરી દે છે, નહીં? તો સવાલ એ છે કે ભણતરનું આટલું બધું દબાણ આવે છે ક્યાંથી? એનું મૂળ કારણ શું છે? ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ જ છે આખી સમસ્યાનું મૂળ, પેલી સરખામણી કરવાની કુટેવ. મોટાભાગના માતાપિતા શું કરે છે? બસ બાળકની કિંમત એના માર્ક્સના ટકા પરથી નક્કી કરે છે. અને આ નાનકડી લાગતી આદત છે ને, એ બાળકના આખા ભવિષ્ય પર બહુ જ ઊંડી અસર કરી જાય છે. અને જ્યારે આ સરખામણી સતત ચાલતી રહે છે ત્યારે એના પરિણામો ખરેખર બહુ ગંભીર હોય છે. એવા પરિણામો જેના વિશે આપણે ક્યારેય ખુલ્લીને વાત પણ નથી કરતા. ખબર છે, લેખક આ દબાણને શું કહેશે? વડીલોના મોઘમ અત્યાચારો. કેટલો સચોટ શબ્દ છે! આ એ અત્યાચાર છે જે દેખાતો નથી પણ બાળકને અંદરથી તોડી નાખે છે. જો એક બહુ સરસ વાત કહી છે, જેમ ગુલાબની પાંખડીને આપણે જબરજસ્તી આંગળીથી ખોલી શકતા નથી, એ તો પોતાની રીતે જ ખીલે છે. બસ એવી જ રીતે બાળકનો વિકાસ પણ એક કુદરતી પ્રક્રિયા છે. એમાં દખલગીરી ન કરાય. અને જ્યારે આ દખલગીરી અને દબાણ હદ કરતાં વધી જાય છે ત્યારે એનું પરિણામ બહુ જ ભયાનક આવી શકે છે. બાળકના મનમાં તણાવ વધે છે, નિરાશા આવે છે અને કેટલાક દુઃખદ કિસ્સાઓમાં એ ખોટા પગલાં ભરવાનું પણ વિચારવા લાગે છે. તો પછી એક મોટો સવાલ એ થાય કે આપણે જેને ઠોઠ કહીએ છીએ એ ખરેખર છે કોણ? શું ઓછા માર્ક્સ લાવવાનો મતલબ નિષ્ફળતા છે? ચાલો જોઈએ. આ એ મૂળભૂત સવાલ છે જે આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે. કોને કહેવાય ઠોઠ? ચાલો આને એક બહુ રસપ્રદ ઉદાહરણથી સમજીએ. એક બાજુ એક સ્ટુડન્ટ છે જેના પરીક્ષામાં ઓછા ટકા આવ્યા છે, અને બીજી બાજુ એક હોટેલનો શેફ છે જે મહિને 1.5 થી 2 લાખ રૂપિયા કમાય છે. હવે વિચારવા જેવી વાત એ છે કે શું કોઈ એ સફળ શેફને ઠોઠ કહેવાની હિંમત કરશે? બિલકુલ નહીં. તો આનો સીધો મતલબ એ થયો કે ભણતરના માર્ક્સ જ કોઈની આવડત કે સફળતાનું અંતિમ પ્રમાણપત્ર નથી. તો પછી આ જે નિરાશા છે, આ જે નકારાત્મક વિચારો છે, એનો સામનો કઈ રીતે કરવો? એના માટે એક બહુ જ અલગ અને જોરદાર ઉપાય સૂચવવામાં આવ્યો છે. લેખકનું કહેવું છે કે કોઈના મનમાં આપઘાતનો વિચાર આવે તો એના માટે પણ ખૂબ હિંમત જોઈએ. તો એ હિંમતને નબળાઈ કેમ સમજવી? એ તો એક શક્તિ છે જે ખોટી દિશામાં વપરાઈ રહી છે. વિચાર કરો, આટલી જ હિંમત જો કોઈ સારા કામમાં, જેમ કે કોઈ નાનો બિઝનેસ શરૂ કરવામાં લગાવવામાં આવે તો હવે જ્યારે પણ કોઈ નેગેટિવ વિચાર આવે, મનમાં કંઈ ખરાબ ચાલી રહ્યું હોય, તો એના માટે એક બહુ મજેદાર રસ્તો બતાવ્યો છે. શું કરવાનું? બસ જોરથી બૂમ પાડવાની અને કહેવાનું, સ્ટાર્ટઅપ! આ સિવાય જીવનની કિંમત સમજવા માટે બીજો પણ એક રસ્તો છે. કોઈ અનાથાશ્રમમાં જાઓ, ત્યાં કોઈ મા-બાપ વગરના બાળકના હાથમાં એક ચોકલેટ મૂકો અને પછી એને ખાલી એટલું પૂછો, દોસ્ત, હું મરી જાઉં? જવાબ જાતે જ મળી જશે. એટલે કે આ વાત નબળાઈમાંથી બહાર આવવાની નથી. આ તો આપઘાતના વિચાર સામે બળવો પુકારવાની વાત છે. આપણે હારવાનું નથી, પણ લડવાનું છે, જીવનને પસંદ કરવાનું છે. અને છેલ્લે લેખક એકદમ જોરદાર અને યાદ રહી જાય એવો સંદેશ આપે છે. આપઘાત કરે તારા દુશ્મન. આ એક એવો વિચાર છે જે આપણને હારવાને બદલે લડવાની અને જીવવાની પ્રેરણા આપે છે. આશા છે કે આ વાતચીતમાંથી કંઈક નવું વિચારવા મળ્યું હશે. આભાર.